અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભક્તોના દાનમાંથી થયેલી ચોરીનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે। વકીલ અનુપ અવસ્થી દ્વારા આ સમગ્ર ચોરીની ઘટનાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। જો કે સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે। કોર્ટે અરજદારને સીધો સવાલ પૂછ્યો હતો કે આ કેસમાં આટલી બધી ઉતાવળ કેમ છે। આ મામલાની સુનાવણી હવે કોર્ટની રજાઓ પૂરી થયા બાદ જ હાથ ધરવામાં આવશે। બીજી તરફ આ હાઈ પ્રોફાઇલ ચોરી કેસમાં પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અયોધ્યા પોલીસની ટીમ સોમવારે સવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની અન્ય બેંકોમાં પહોંચી હતી અને જેલમાં બંધ તમામ 8 આરોપીઓના બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ આગામી સમયમાં રામ મંદિર ટ્રસ્ટના લોકરની પણ તપાસ કરી શકે છે। આજે આ તમામ 8 આરોપીઓને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવશે, જ્યાં પોલીસ પૂછપરછ માટે તેમના રિમાન્ડની માંગણી કરશે। આ બધાની વચ્ચે અયોધ્યાના સ્થાનિક વકીલોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। કરોડો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ મામલામાં બાર એસોસિએશને મોટો નિર્ણય લેતા જાહેરાત કરી છે કે અયોધ્યાનો કોઈ પણ વકીલ આ ચોરોનો કેસ નહીં લડે। એટલું જ નહીં, વકીલોએ બેઠક યોજીને રામ મંદિર ટ્રસ્ટના ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે મોરચો માંડ્યો છે અને માંગ કરી છે કે તેઓ 3 દિવસમાં અયોધ્યા છોડી દે અથવા તંત્ર તેમને જેલ ભેગા કરે। વકીલોએ ચીમકી આપી છે કે જો આ ન્યાય નહીં મળે તો તેઓ આખા અયોધ્યા શહેરમાં ચક્કાજામ કરશે। चंपत राय, अनिल मिश्रा, गोपाल राव 3 दिन के अंदर अयोध्या छोड़ के चले नहीं जाए और या तो जेल इनको भेजा जाए। अगर ऐसी परिस्थिति नहीं होगी तो हम पूरा अयोध्या जाम कर लेंगे, किसी को अयोध्या से कुछ नहीं होगा।